વ્યક્તિ ભલે કેટલો પણ મહાન હોય, કેટલો પણ તાકાતવર હોય કે પછી એની પાસે કેટલી પણ સત્તા હોય, પરંતુ એને પોતાના વિરોધીને કોઈ પણ દિવસ ઓછામાં ના લેવો જોઈએ. અને અમે આ વાત કહેવા માંગી રહ્યા છીએ મંત્રી જીતુ વાઘાણીને. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણને બધાને ખબર છે કે પરિણામ સામે આવ્યું ને ભાજપની ભવ્ય વિજય પણ થઈ છે. અને આ વાત કોઈ નકારતું પણ નથી, પરંતુ અમે અહીંયા મંત્રી જીતુ વાઘાણીને એક વાત કહેવા માંગી રહ્યા છે. અને આ વાત એટલા માટે કહેવા માંગીએ છીએ કારણ કે એક વાત તો સાચી છે કે સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારમાં ભલે આમ આદમી પાર્ટી એટલી બધી જગ્યાએ ના જીતી હોય, પરંતુ એમણે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારમાં પોતાનો પગ પેસારો તો કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ મંત્રી જીતુ વાઘાણી આ કોઈ પણ બાબત સ્વીકારવા માટે તૈયાર નથી. અને એમને ક્યાંક ને ક્યાંક સીધી વાત છે કે કદાચ તેઓ સ્વીકારવા ના પણ માંગતા હોય, પરંતુ તેઓ સત્તા પક્ષમાં છે એ પણ સારી વાત છે. અને લોકોને પણ ખબર છે કે ભાજપ કેટલું મજબૂત છે ગુજરાતમાં. પરંતુ તમારા જે વિરોધી છે કાં તો તમારી સામે જે લડતા હોય એમને આટલા બધા હલકાઈમાં પણ એમને આટલા બધા ઓછામાં પણ ના લેવા જોઈએ. આજે જ્યારે મંત્રી જીતુ વાઘાણીની પ્રેસ કોન્ફરન્સ હતી ને એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા આ ચૂંટણીમાં સારું પરફોર્મન્સ કરવામાં આવ્યું છે, 12 જેટલી તાલુકા પંચાયત પણ એમણે બનાવી છે, તો એમને એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી આગામી સમયમાં ભાજપને ટક્કર આપી શકે છે. અને ત્યારબાદ જે કેબિનેટ મંત્રી છે જીતુ વાઘાણી, એમનો જવાબ શું હતો સૌપ્રથમ એ સાંભળી લઈએ. મને એવું લાગે છે કે કોઈ ભ્રમમાં હોય, પણ પત્રકારો તો ભ્રમમાં ન હોઈ શકે. કારણ કે હું આપને એમ કહું છું કે ચૂંટણીના પરિણામો બતાવે છે એ જીતવા માટે લડતા હતા, કોઈ વોટ શેર વધારવા માટે લડતા હોતા નથી. હું હજી કહું છું કે તમને કહે કે અમે વોટ શેર વધારવા માટે કામ કરીએ છીએ, તો એનો જવાબ હું ચોક્કસ આપીશ. હું એમ કહું છું કે વોટ શેર વધારવા માટે લડતા હતા, હું તમને કહ્યું છે નથી કહ્યું. હજી કહું છું કે તમે પૂછી લેજો કે તમે વોટ શેર વધારવા લડો છો, અમે આવકારીએ છીએ. ના, જવાબ મેં આપ્યો બરોબર જ છે. આપની દ્રષ્ટિએ આપ પણ વાત કરો છો બરોબર છે. વોટ શેર સત્તાધારી પાર્ટીનો વિધિઓ એ અમે બતાવીએ છીએ. હારી જનાર, વારંવાર ચૂંટણી હારી જનાર એના વોટ શેરની વાત કરે તો હું આપણા માધ્યમથી કહું છું કે 27ની ચૂંટણીમાં વોટ શેર વધારવા માટે લડશે. એ જનતાને જણાવે કે જીતવા માટે લડવાના છે. વોટ શેર વધારવા માટે લડે એનો અર્થ એવો થાય કે ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ છે, એ એવું અત્યારથી સ્વીકારે. આવું મેં ક્યારે પહેલા સાંભળ્યું નથી. 90% જીત એટલે કે ટકાવારીની અંદર જીતેલા લોકો ચૂંટણી વખતે મોટી મોટી બંગડા ફૂંકવાવાળા લોકો એ 1% 1.5%માં એની જીત થઈ છે. અને હજી પણ મેં કીધું હથિયાર હેઠા નથી મૂકતા. એ કંઈક આપણી પાસે વાત કરશે, સમાજમાં વાત કરશે. એટલે મેં પુનઃ આપની પાસે એક મુદ્દો મૂક્યો છે અને પુનઃ દોહરાવું છું. વોટ શેર વધારવા માટે ક્યારેય કોઈ પાર્ટી જીતવા માટે લડતી હોય છે. અને આ વાત મેં પહેલાંય કરી. પછી એમ કે હવે ટૂંકું પડ્યું ને અમારું આટલું આવું થયું ને આટલું આવું થયું ને. ચૂંટણીની અંદર લોકોનો પ્રેમ અને વિશ્વાસ એ મત થકી જીતવા માટે પાર્ટી લડતી હોય છે. પછી ખોખલા બચાવ કરવા એ પણ વ્યાજબી નથી. હું માનું છું કે પરાજયને સ્વીકારવાની પણ તૈયારી જોઈએ અને જીતને પચાવવાની પણ તૈયારી જોઈએ. મેં વિનમ્રતાથી અમે આ જીતને પચાવીએ છીએ. પરાજય પણ અમારો ભૂતકાળમાં થયો છે. અમે લોકોનો ચુકાદો માથે ચડાવ્યો છે. બહાનાબાજી અમે ક્યારેય નથી બતાવી. આપ અમારો ભૂતકાળ જોઈશો. 95 પહેલાં ચૂંટણી હાર્યા છે, તમે સ્વીકાર્યું. ક્યાંક ક્યાંક વચ્ચે પણ હાર્યા છીએ. 2000 અમે સ્વીકાર્યું છે કે અમે અમારી ઉણપો શોધીશું. પણ અમે ક્યારેય અન્ય પક્ષ ઉપર એવા દાવાઓ નથી કર્યા કે અમે સર્વોપરી છીએ. જનતા જનાર્દન સર્વોપરી છે અને જનતા જનાર્દનના હૃદયની અંદર પહોંચવા માટેના સકારાત્મક રાજનીતિ કરે. રાજ્યની સરકાર તૈયાર છે. પ્રજાના પ્રશ્નો માટે વાત કરે, સમસ્યાઓ માટે વાત કરે,
સાચી વાત કરે જનતાના હિત માટે પ્રજાએ અમને ચૂંટીને મોકલ્યા છે, ત્યારે સ્થાનિક સ્વરાજ્ય હોય કે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, હું તમામ વિપક્ષને કહું છું, આવો રાજ્યની જનતાના હિત માટેની ચોક્કસ વાત કરો અને જનતાના હૃદયમાં તમને સ્થાન મળે તો પ્રયાસ કરો, પણ નકારાત્મકતા છોડો તો રાજ્યની જનતાનું ભલું થશે. પ્રતિનિધિ મંડળ ગુજરાત આવવાનું છે, પીએમ નરેન્દ્ર મોદી આવવાના છે, શું વધારે પ્રોગ્રામ પીએમઓમાં ફાઇનલ છે એથી આપને જણાવી શકીશ. ચર્ચાઓ છે પીએમઓમાં ફાઇનલ જ્યારે પણ થશે ત્યારે તાત્કાલિક હું આપને ચોક્કસ સાહેબના પ્રોગ્રામની જાણ કરીશ, કારણ કે પીએમ ઓફિસમાં એમના અન્ય પ્રોગ્રામોની સાથે ટાઈમિંગ તારીખ સાથે પણ આગળ પાછળ થતું હોય છે, એટલે એનું ફાઇનલાઇઝ થાય. ચર્ચા ચોક્કસ છે, પણ સાહેબની ત્યાંથી ફાઇનલાઇઝ થાય પીએમઓને ચોક્કસ આપણે હું પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે જઈ નથી શક્યો, એટલે મારા ધ્યાનમાં નથી. પણ નરેન્દ્રભાઈ મોદી ઉપરનો જનતાનો વિશ્વાસ આપ જોઈ રહ્યા છો કે દિવસે ને દિવસે તમામ રાજ્યોમાં પુનરાવર્તન એ ભાજપ માટે બહુ મોટી વાત છે. પરિવર્તનની વાત કરનારને ધોબી પછડાટ અન્ય રાજ્યોમાં પણ સતત જીતાડીને દેશની જનતાએ મોદી સાહેબ પર ભરોસો રાખીને આપી છે, અને અવિરતપણે આપણું ભારત એ વિશ્વગુરુના સ્થાને બેસાના માટે મોદી સાહેબ એ સતત પ્રયાસો કરી રહ્યા છે. થેન્ક યુ. અમે અહીંયા જીતુ વાઘાણીને એવું પણ કહેવા માંગીએ છીએ કે તમે ભલે સ્વીકારો કે ન સ્વીકારો, પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રયાસ તો કરવામાં આવ્યો છે, અને ખાસ કરી અને આદિવાસી વિસ્તારમાં જે ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ એ વિસ્તારમાં ગયા હતા, એ વિસ્તારમાં આખરે ચેતર વસાવાએ ક્યાંક ને ક્યાંક એ તો સાબિત કરી બતાવ્યું છે કે એમનો વ્યાપ તો છે. અને બીજી તરફ સ્વાભાવિક વાત છે, અને ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષ ભાજપ છે, એટલે જે મોટાભાગના વિસ્તારો છે ત્યાં ભાજપ જીતી પણ છે, ને સારી વાત ક્યાંક ને ક્યાંક ભાજપ માટે પણ છે. પરંતુ અમે અહીંયા ભાજપના નેતાઓને ખાસ કરી અને જીતુ વાઘાણીને એવું કહેવા માંગી રહ્યા છે કે કોઈ પણ બાબત હોય, પરંતુ તમારા વિરોધીઓને આટલા ઓછામાં ન લેશો. અને ક્યાંક ને ક્યાંક આજે આખી બાબત સામે આવીને ખાસ કરી અને જે હવે જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો, ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.